જામનગરમાં યુવા સારથી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો. જામનગર સત્યમ કોલોની આહિર સમાજ ખાતે યુવા સારથી ફાઉન્ડેશન દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ જામનગરના ઉદ્દેશ્ય થકી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સર્વરોગ નિદાન કેમ્પનું જામનગર આહિર સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યમાં જોડાયા. યુવા સારથી ફાઉન્ડેશનના ફાઉન્ડર સાગરભાઈ બોદર દ્વારા જણાવવામાં આવ્યું કે કેમ્પમાં તમામ પ્રકારના રોગના નિષ્ણાત અનુભવી ડોક્ટરો દ્વારા દર્દીઓને રોગની નિદાન સારવાર તેમજ ફ્રીમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં જામનગરના જાણીતા તબીબો દ્વારા નિદાન કરવામાં આવી રહ્યું છે, જેમાં જનરલ રોગ તેમજ ડાયાબિટીઝ, બીપી વગેરે, હાડકા લગત રોગો તેમજ બાળ રોગ અને ફેફસા લગત રોગો તેમજ સ્ત્રી રોગ અને કાન, નાક, ગળા લગત રોગો તેમજ હરસમસા ભગંદરને લગતા રોગો તેમજ ત્વચાના રોગ અને દાંતના રોગના નિષ્ણાત અને આયુર્વેદ તેમજ હોમિયોપેથીને લગતી સારવાર આ કેમ્પમાં ઉપલબ્ધ છે. તેમજ નિદાન બાદ જરૂરી દવાઓ પણ ફ્રી આપવામાં આવે છે. આજે વહેલી સવારથી જ કેમ્પની શરૂઆત થઈ, ત્યારથી આ કેમ્પનો લાભ લેવા જરૂરિયાતમંદ લોકો પહોંચી ગયા હતા. અને આ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું યુવા સારથી ફાઉન્ડેશન અને આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પના પ્રણેતા સાગરભાઈ બોદરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને આવા સેવાના ભગીરથ કાર્યો કરતા રહે અને તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેમ કેમ્પમાં આવેલ જરૂરિયાતમંદ દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું. જામનગર શહેરમાં યુવા સારથી ફાઉન્ડેશને સેવાની સુવાસ ફેલાવી રહી છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, મનોદિવ્યાંગ બાળકોને ડોનેશન સાથે મનોરંજન તેમજ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ માટે યોગ્ય અનુદાન તેમજ જરૂરિયાતમંદ ગરીબ દર્દીને સહાય કિટ, સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ સરકારી કચેરીઓના કોઈ કામકાજ સાથે જ્યાં પણ જરૂર લાગે ત્યાં હંમેશા યુવા સારથી ફાઉન્ડેશન અગ્રેસર રહી તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડી છે. કઈ જાતિને માજીને જો દેખાડવા માટે આવ્યા છે. 102 વર્ષ થઈ ગયા, કાંઈ તકલીફ નહીં છે. સારું ક્યાં રહ્યો છો? એવું કપંચડીની વાડીમાં શક્તિ સોસાયટી 6 નંબર 6. શું કે માજીની 102 વર્ષની 102 વર્ષ. આજ સુધીમાં કોઈ તમે દવાખાને ગયા નહીં, છો? કોઈ દી દવાખાને નથી ગયા આટલા વર્ષ. હોસ્પિટલ નથી ગઈ. આજે આ કેમ્પમાં આવ્યા છો? કેમ્પમાં પહેલી વાર આવી. શું માજીને નિદાન કર્યું? માજી દીકરા નિદાન કર્યું. કાનની મોઢાની તકલીફ છે, બીજું કઈ તકલીફ છે નહીં. એક કાનની તકલીફ, કાન તો હવે જાય નહીં. આજ સુધીમાં પહેલી વખત પહેલી વખત આવ્યા અહીંયા કેમ્પમાં? કેમ્પ પહેલી વાર અહીંયા આવ્યા. ક્યાંય જાય જ નહીં, કોઈ વસ્તુ ક્યાંય ના જાય. આજ સુધી કોઈ દવા નથી? નહીં, કોઈ દવા ન મળે. 102 વર્ષની 102 વર્ષ કાંઈ દવા નહીં. યુવા સારથી ફાઉન્ડેશન દ્વારા સાગરભાઈ બોદર દ્વારા જે કેમ્પ કરવામાં આવ્યો છે, એમાં જે હું શું કે મને ગોઠણની તકલીફ હતી તો હું બતાવવા આવી છું. અને આસપાસ અમારી શેરીમાં અને એરિયામાં એ બધા જેને શું કે તકલીફ હતી એ બધા અહીંયા શું કે રિપોર્ટ કરી દે છે. બ્લડ ચેકિંગ છે, સ્ત્રી રોગો માટે, બાળકોના રોગો માટે, આંખના ચેકઅપ માટે, બધા માટે આયુર્વેદિક ડૉક્ટર બધા છે. બહુ સારું છે કે જે લોકોને શું કે એવું હોય કે દુખે છે પણ હજી સુધી ચેકઅપ કરાવવા ના જતા હોય, પણ આવું કંઈક હોય તો આપણે ચેક કરાવી લઈએ અને દવા પણ આપે છે, રિપોર્ટ પણ કરી દે છે. તો બહુ સારું કામ છે. હા, જરૂરિયાતમંદ જે દર્દી છે એ બધાને લાભ મળે છે. પછી જે એવા માણસો હોય કે શું કે આમ દવાખાને જતા બીતા હોય પણ આવું કંઈક હોય તો એમાં એ લોકોને પણ લાભ મળે તો સારું છે એના માટે, બધા માટે. મારું નામ શુભમ વાડોદરિયા છે. હું આજે યુવા સાથી ફાઉન્ડેશન આયોજન કરેલો કેમ્પમાં હું આવ્યો છું. મારો મેં અત્યારે ત્યાંનું બધું લાભ લીધો છે. મારું એ જ કહેવું છે કે એને આવા કેમ્પ એને હજી આગળ થવા જોઈએ. આ કેમ્પનો લાભ એ છે કે એને જે પૈસાદાર નથી ને એને પૈસા ખર્ચ શકતા નથી ને બીજે ક્યાંય આગળ ના જઈ શકે, તો આ કેમ્પના મદદથી છે ને એ એને ફ્રી ઓફ કોસ્ટ છે ને એને દવાની ઈલાજ છે ને થઈ જાય. એટલે છે ને આવા કેમ્પ હજી છે ને ભારતની અંદર કે જામનગરની અંદર હજી થવા જોઈએ. તમે શું તપાસ કરાવી? મેં મને શરીરમાં બહુ કમજોરી થતી હતી તો એના માટે, અને શરદી ને કફ બહુ ભરાઈ જતા હતા એના માટે મેં અત્યારે સાહેબોને દેખાડ્યું છે. યુવા સારથી ફાઉન્ડેશન દ્વારા આજે સર્વરોગ નિદાન કેમ્પનું સાગરભાઈ બોદર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આહિર સમાજ સત્યમ કોલોની મોટી સંખ્યામાં લોકોએ એમાં ભાગ લીધો અને સારા એવા ડૉક્ટરોની ટીમ, એમડી સુધીના સારા ડૉક્ટરો, તમામ વિભાગના નિષ્ણાત ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા
અને મધ્યમ અને નાના વર્ગના લોકોને પણ આનો લાભ મળે એવા હેતુથી મેડિસિન પણ દવા પણ વિતરણ સાથે ચાલુ રાખ્યું છે. તો આ રીતનું એક પ્રેરણાદાયક કાર્ય છે. એને આપણે ખૂબ ખૂબ હૃદયથી બિરદાવીએ છીએ સાગરભાઈને. નાની ઉંમરે આવા પ્રજાલક્ષી કાર્યો એમને જે કરવાની ભગવાને પ્રેરણા આપી છે એમાં એ ખૂબ આગળ વધે અને આવા પ્રજાલક્ષી કાર્યોની અંદર લોકોને એનો લાભ મળે. અને આજે આ કેમ્પનું ભવ્ય રીતે જે આયોજન કર્યું છે, અમને પણ નિમંત્રણ આપ્યું, અમને પણ અહીંયા આવવાની તક મળી, એ બદલ ફાઉન્ડેશન સાગરભાઈ બોદરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. જામનગરમાં યુવા સારથી ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ ફ્રી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરી અને યુવા સારથી જે ફાઉન્ડેશન છે એમના જે ફાઉન્ડર છે એ આપણી સાથે છે સાગરભાઈ બોદર. સાગરભાઈ, વન ગુજરાત મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. ખાસ કરી અને જે આપણે આ સર્વરોગ નિદાન કેમ્પનો જે વિચાર એ ક્યાંથી આવ્યો? ઘણા ટાઈમથી આ વિચાર તો એકચ્યુઅલી મારા મગજમાં હતો કે આપણે આસપાસ મને અમુક લોકોને હું જ્યારે આ ફાઉન્ડેશન ચલાવું છું એમાં મળતો હોઉં છું કે ભાઈ દવાના ઈલાજના પૈસા નથી, ઈલાજ કરાવવો છે, તો અમે એવી રીતે હેલ્પ ક્યારેક ક્યારેક કરતા હોય. આ બધું જોતાં એવું થયું કે આટલા બધા લોકોને જો આ પ્રોબ્લેમ છે તો આપણે એક આવો કેમ્પ કરીએ નિઃશુલ્ક, જેમાં આપણે મેડિસિન બી ફ્રીમાં આપીએ છીએ. તો આવો કેમ્પ કરીએ તો બધાને આમાં ફાયદો થાય, બધાને ક્યાંક એક હેલ્થ તરફ વળવાનો ચાન્સ મળે બધા લોકોને. જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે એ લોકોને બી મળે ને. અમુક લોકો એવા છે કે જે આમ બધું બરાબર છે પણ એને ત્યાં જઈ શકવાની, અમુક વૃદ્ધ એવા માણસો છે જે જઈ નથી શકતા, અમુક હોસ્પિટલથી ડરે બી છે, એવા લોકો પણ અહીંયા હું આજે બેઠા છીએ તો ઘણાને એવાને મળ્યા છે કે આવા અલગ અલગ પ્રકારના બધા માણસો છે એ બધાએ આમાં લાભ લીધો છે આપણા કેમ્પનો. ને બસ આવી જ રીતે આ સમાજમાં ફરતા ફરતા, પબ્લિક વચ્ચે ફરતા ફરતા જ આ વિચાર આવ્યો કે આવો કેમ્પની જરૂર છે, સમાજમાં વસ્તુની જરૂર છે. સાગરભાઈ, ખાસ કરી અને જે આપનો આ કેમ્પ છે, કેમ્પની અંદર કેવા કેવા વિભાગો છે જે રોગ માટેના? કેમ્પમાં મોસ્ટલી આપણે બધી ટાઈપના ડૉક્ટરો આપણે અહીંયા છે. સર્જન છે, પછી MS ફિઝિશિયન છે, MD ફિઝિશિયન છે, ડેન્ટલ આપણે ડેન્ટિસ્ટ ડૉક્ટર છે, આયુર્વેદિક છે, હોમિયોપેથિક ડૉક્ટર પણ આપણે અહીંયા છે, ઓર્થોપેડિક ડૉક્ટર છે આપણે, પછી ગાયનેક છે, મોસ્ટલી બાળ રોગ આપણે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે નડિયાપરા સાહેબ. બધા મોસ્ટલી ઓલમોસ્ટ જે આમ જે જોઈએ છીએ બધા આમ પબ્લિકને જે મોસ્ટલી જે પ્રોબ્લેમ હોય એ બધા ડૉક્ટર આપણે આમાં આવરી લીધા છે. અને બધા ડૉક્ટરોએ એકદમ ફૂલ સપોર્ટથી, ફૂલ મનથી એકદમ બધાએ સેવા આપી છે. સાગરભાઈ, આપના કેમ્પની અંદર જે દર્દીઓ છે, જરૂરિયાતમંદ, એ લોકો અહીંયા કેમ્પની અંદર આવતા હોય છે તો એને જે દવા છે, જરૂરી સારવાર છે, તો એ ફ્રી આપવામાં આવે છે કે એની દવા શું? આ કેમ્પમાં બધી વસ્તુ ટોટલ સંપૂર્ણ રીતે ફ્રી છે. અહીંયા આવે એટલે આપણે એને ચેકઅપ કરે, ચેકઅપ કરીને જો દવા એને પ્રિસ્ક્રિપ્શન આપવાનું હોય તો આપણે દવાનું કાઉન્ટર છે ત્યાંથી દવા લઈ શકે છે. એની પ્રિસ્ક્રિપ્શન બતાવે એટલે દવાની આને ફ્રીમાં આપવામાં આવે છે. પાસે આપણે લેબોરેટરીનું બી નાનકડું મિની લેબોરેટરી જેવું સેટઅપ કર્યું છે. ત્યાં એને કોઈ બી લાઈક ટેસ્ટ કરવાના હોય કે BP છે કે શુગર છે કે ડાયાબિટીસનું કે XYZ ગમે એ નાના મોટા એવા ટેસ્ટ છે તો એ મિની લેબમાં આપણે ટેસ્ટ બી થઈ જાય છે. અને જો એને કંઈક મેજર ટેસ્ટ કરવાના હોય તો એ આપણે એને લેબોરેટરી જે છે ત્યાં આપણે એને રિકમેન્ડ કરી દઈએ છીએ. ત્યાં એને બહુ નજીવા પૈસામાં ત્યાં એને એ રિપોર્ટ થઈ જાય છે. ને કોઈ મેડિસિન સંજોગવશત જો ના હોય તો એ બહારેથી આપણે એને પ્રિસ્ક્રાઇબ, એ બી આપણે એક રાખ્યું છે મેડિકલ, જ્યાં એને બહુ ડિસ્કાઉન્ટેડ રેટમાં મેડિસિન બી મળી જાય, જે અહીંયા અવેલેબલ નથી એ. બાકી તો બધી અહીંયા છે એ સંપૂર્ણ ફ્રી છે, કોઈ પણ જાતનો ચાર્જ, કોઈ પણ કાંઈ દેવાનું નથી રહેતું. સાગરભાઈ, આ કેમ્પની અંદર ખાસ એક 102 વર્ષના જે માજી છે, વૃદ્ધ માજી, હા, બરાબર, એ આ કેમ્પની અંદર આપણે આવ્યા છે નિદાન કરવા માટે, ક્યારે જે હોસ્પિટલ ગયા નથી, તો શું કહેશો એનો અભિપ્રાય? એ જ કહું ને તમને, મેં પહેલાં જેમ વાત કરી કે ઘણા લોકો છે કે જે હોસ્પિટલના નામથી ડરે છે કે હોસ્પિટલ જવું નથી. એ માજી 102 વર્ષના છે ને આમ બધું એને હેલ્ધી છે, કાનમાં એને સાંભળવામાં તકલીફ છે ને થોડુંક મોઢામાં એને તકલીફ હતી, પણ એ દવાખાને જતા નહીં કેમ કે દવાખાનાથી એને ડર લાગે છે. કોઈ દિવસ કે હું દવાખાને મારા લાઈફમાં 102 વર્ષની ઉંમરમાં નથી ગઈ. એ આપણા કેમ્પમાં અહીંયા બતાવવા આવ્યા ને એનું ટ્રીટમેન્ટ થયું
તો એ બધું જોઈને આપણે આનંદ કે મજા આવી કે હાલો આ માજીનું એક ટ્રીટમેન્ટ થયું 102 વર્ષના માજી આપણા કેમ્પમાં આવ્યા એ મોટી વસ્તુ કહેવાય કે 102 વર્ષના માણસ આવે છે અહીંયા તો બસ બહુ આનંદ થયો ને બધા નાનાથી લઈ બાળકોય તમે જોઈ શકો છો બાળકોનું છે અહીંયાથી વૃદ્ધ 102 વર્ષના માજીએ તમે જોયા તો બધા આખા સ્પેક્ટ્રમને એજ સ્પેક્ટ્રમને આપણે આવરી લીધો છે તો એ બહુ આનંદની વાત છે ને બહુ મને મજા આવી કે બહુ વ્યવસ્થિત રીતે આપણો કેમ્પ જઈ રહ્યો છે. સાગરભાઈ, યુવા સારથી ફાઉન્ડેશન એમના દ્વારા કેવી કેવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે? યુવા સારથી ફાઉન્ડેશનમાં કોઈ ફિક્સ એક ફોર્મેટમાં નથી કે આ જ વસ્તુ આપણે કરીએ છીએ કે આ વસ્તુ આપણે નથી કરતા. આપણે ઓલમોસ્ટ બધી ટાઈપની આપણે બ્લડ કેમ્પ કર્યો છે. આપણે બ્લડ કેમ્પે ઓસવાડ કોલોનીમાં ઓસવાડ સેન્ટરમાં આપણે કરેલો હતો, બહુ સારો એનો રિસ્પોન્સ હતો. પછી આપણે જે આપણે દિવ્યાંગ બાળકો છે એ બધાને એકવાર મૂવી જોવા લઈ ગયા છીએ. આપણે અનાથ આશ્રમ છે એમાં આપણે આપણી રીતે યોગદાન બધા યુવા સારથીમાંથી કરતા હોઈએ છીએ. પછી પર્સનલ લેવલે કોઈ સિંગલ માણસ છે, અમે વચ્ચે જ એક ડોનર હતા એને દેવું હતું ને અમે ટૂંકમાં યુવા સારથી માધ્યમ બન્યું હતું એમાં. એ ભાઈને ઓલું વોકલ મશીન હોય જેનું આ કેન્સરનું ઓપરેશન કરેલું હતું એ બી આપણે કરીએ છીએ. આપણે આવા કેમ્પ પણ કરીએ છીએ સર્વરોગમાં. તો કોઈ પણ જ્યાં એવું લાગે કે યુવા સારથી કંઈક કરી શકે છે, ક્યાંક અમારા માટે સ્કોપ છે કે અહીંયા અમે કંઈક હેલ્પ કોકની કરી શકીએ છીએ, ત્યાં અમે કામ કરી નાખીએ છીએ. એવું નથી કે આ કરીએ છીએ આ નથી કરતા. બાકી અમે આધાર કાર્ડ પાન કાર્ડ કઢાવવા હોય, સરકારી કોઈ પણ કાગળિયા કઢાવવા હોય, બીજું કાંઈ બી નાનું મોટું કામ હોય તો ક્યાંય બી વચમાં એક અમારી પાસે આવ્યા હતા અરજદાર, એ કે જે SBIની બેંક બની ગઈ છે આટલા ટાઈમથી ચાલુ નથી થતી. તો અમે અહીંયા સાહેબને જઈને રિક્વેસ્ટ કરી કે સાહેબ આ તમે કે દિવસે કરવાના છો તો કંઈક ટાઈમ લિમિટ આપો. તો એ બધા વેઇટ કરે છે, અમુક એકાઉન્ટ ખોલાવ્યા છે પણ સુવિધા નથી મળતી, તો એ બધાને એક ટાઈમ લિમિટ મળે. તો એ કે આ 1-1.5 મહિનામાં ચાલુ થઈ જશે. પછી થઈ ગઈ ને બધું. પણ ટૂંકમાં જ્યાં આપણે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ આપણે એવું લાગે કે આપણે કંઈક આમાં કરી શકીએ એમ ત્યાં યુવા સારથી ડાયરેક્ટ આપણે મદદ કરવા પહોંચી જાય છે. એમાં કોઈ અમે શું કહે કે ક્રાઇટેરિયા રાખ્યો નથી કે આ કરવું છે કે આ નથી કરવું. આ કેમ્પને લઈને લોકોને શું અપીલ કરશો, શું સંદેશો આપશો કે જોડાય? હું આ કેમ્પને લઈને એ અપીલ કરીશ કે અમે જે આ યુવા સારથીમાં કામ કરીએ છીએ તમે યુવા સારથીમાં જોડાઓ. યુવા સારથીમાં ના જોડાઓ તો ક્યાંક ને ક્યાંક બીજા કોઈ આવા કાર્ય તમે પર્સનલ રીતે કરો, કોઈ સંસ્થા સાથે કરો કે ગમે જનકલ્યાણનું કામ કરો ને ફિટ રહેવાનું. હું પહેલાં કહીશ કે હેલ્ધી ને ફિટ રહેશો તો તમારું કહે છે ને સાચી આપણી મૂડી આપણું સ્વાસ્થ્ય છે કે જેટલું સારું તમારું સ્વાસ્થ્ય એટલા તમે જેટલા નિરોગી એટલા ધનવાન છો. બાકી પૈસા કે ગમે એટલા હોય પણ તમારું સ્વાસ્થ્ય સારું ના હોય તો એ બધું નકામું છે. એટલે સ્વસ્થ રહ્યો ને બીજાને સમાજમાં બીજાને હેલ્પફુલ થાવ, એ જ હું ખાલી અપીલ કરવા માંગુ છું. જામનગરના સત્યમ કોલોનીના આહી સમાજમાં ખાસ કરી અને જે યુવા સાથી ફાઉન્ડેશન દ્વારા આ એક સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર જે નાના બાળકોથી લઈ અને વૃદ્ધો વડીલો જે લોકો છે, જે જરૂરિયાતમંદ દર્દીઓ છે, તેમને અહીં આવી અને જે તબીબી જે સારવાર છે, જે તપાસ છે તે કરાવી અને આ કેમ્પનો લાભ લીધો હતો. સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.